અમરેલીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર। ગરણી ગામે ખેડૂતના ખેતરમાં મગફળી કપાસનું ગોડાઉન સળગી ઉઠ્યું છે। ગોડાઉનમાંથી વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ પણ મળી આવ્યો છે। ગોડાઉન સળગવાથી ખેડૂતની હત્યા થઈ હોવાની આશંકા। સ્થાનિકો અને ખેડૂતની જાણ થતા ફાયર બ્રિગેડને બોલાવીને આગ પર હાલ કાબુ મેળવવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે। હત્યા છે કે બીજું અન્ય કોઈ કારણ તે અંગેની પોલીસે હવે તપાસ આરંભી છે અને તે બાદ જ જે સત્ય છે તે સામે આવશે। તો ગોડાઉનમાંથી વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ પણ મળી આવ્યો છે। હવે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ હત્યા છે કે પછી ખરેખર આગ લાગવાના કારણે તેમનું મોત થયું છે કે બીજું અન્ય કારણ છે તે પોલીસ હવે તપાસ બાદ જ સમગ્ર બાબત સામે આવશે। તો એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા અમરેલીમાંથી મળી રહ્યા છે, જ્યાં ખેડૂતના ખેતરમાં મગફળી કપાસનું ગોડાઉન સળગી ઉઠ્યું અને મહત્વની બાબત એ કહી શકાય કે આ ગોડાઉનમાંથી વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ પણ મળી આવ્યો છે। ગોડાઉન સળગાવી ખેડૂતની હત્યા થઈ હોવાની આશંકા કેટલાક લોકમુખે ચર્ચાઈ રહી છે। સ્થાનિકો અને ખેડૂતોની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। હવે સ્થાનિક પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે, હત્યા છે કે બીજું અન્ય કોઈ કારણ।